નમસ્કાર મિત્રો, એલઆરડી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ચાલો આજે આપણે પેપર 1ના આખા સિલેબસને એકદમ સરળ ભાષામાં જડમૂળથી સમજી લઈએ, જેથી તૈયારી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી એનો કોઈ કન્ફ્યુઝન જ ના રહે. મને ખબર છે આટલો મોટો સિલેબસ જોઈને કોઈ પણ ગૂંચવાઈ જાય, બરાબર ને, કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી? પણ ચિંતા ના કરો, આજે આપણે આ જ સમસ્યાનો ઉકેલ લાવવાના છીએ અને તૈયારી માટે એકદમ ક્લિયર કટ રસ્તો બનાવવાના છીએ. તો આપણો આજનો પ્લાન કેવો છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે પરીક્ષાનું આખું માળખું સમજીશું, પછી પાર્ટ એ અને પાર્ટ બીમાં શું છે એ જોઈશું અને છેલ્લે દરેક મોટા વિષયના ઊંડાણમાં ઉતરીશું. કોઈ પણ પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલાં સૌથી જરૂરી શું છે? એક્ઝામનું આખું માળખું સમજવું. સમજો કે આ એક યુદ્ધભૂમિ છે અને એને સમજ્યા વગર જીતી શકાય નહીં. તો ચાલો પહેલાં આ બ્લુપ્રિન્ટને સમજીએ. ઓકે, તો જુઓ, પેપરના બે મેઇન હીરો છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ તમારી તર્કશક્તિ અને ભાષા પર પકડ ચેક કરે છે, જેના છે 75 માર્ક્સ, અને પાર્ટ બી તમારું જનરલ નોલેજ ચેક કરે છે, જેના છે પૂરા 120 માર્ક્સ. એટલે કે મોટા ભાગનો દારોમદાર અહીંયા છે. ચાલો હવે વાત કરીએ પાર્ટ એની. આ સેક્શન છે ને એ ગોખણપટ્ટીનો નથી. અહીં તો તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સની અસલી કસોટી થશે. તો પાર્ટ એનું ટોટલ વજન છે 75 માર્ક્સ. પણ આ 75 માર્ક્સ ક્યાંથી આવશે? ચાલો એનું બ્રેકડાઉન જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે. રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત બંનેને સરખું વેટેજ મળ્યું છે, 30 માર્ક્સ, અને બાકીના 15 માર્ક્સ છે ગુજરાતી ભાષાની સમજણના, એટલે કે લોજિક અને ગણિત પર ખાસ ફોકસ કરવું પડશે. હવે આ બંને પાર્ટ વચ્ચેનો જે ફરક છે ને એ સમજવો બહુ જ જરૂરી છે. પાર્ટ એ ચેક કરે છે કે તમે કેવી રીતે વિચારો છો, તમારી લોજિકલ સ્કિલ કેવી છે, જ્યારે પાર્ટ બી એ ચેક કરે છે કે તમને શું ખબર છે, તમારું જ્ઞાન કેટલું છે. આટલો સિમ્પલ તફાવત છે. ચાલો હવે આવીએ આપણા મેઇન ખિલાડી પાર્ટ બી પર. અહીંયાથી ખરી મહેનત શરૂ થાય છે, કારણ કે આમાં કન્ટેન્ટ ઘણું બધું છે અને બધું યાદ રાખવાનું છે. અને આ ચાર્ટ જુઓ, આખી ગેમ અહીં જ સમજાઈ જશે. પાર્ટ બીના 120 માર્ક્સમાંથી અડધો એટલે કે પૂરા 60 માર્ક્સ ખાલી ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળમાંથી જ છે. બાકીના અડધામાં 30 માર્ક્સ બંધારણના અને 30 માર્ક્સ કરંટ અફેર્સ અને સાયન્સના છે. મતલબ ફોકસ ક્યાં રાખવાનું છે એ હવે ક્લિયર છે. તો ચાલો હવે એક વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ ભારતના બંધારણથી, જે આપણા દેશનો પાયો છે. બંધારણમાં શું વાંચવાનું? તો એના ઉદ્ભવ અને આમુખથી લઈને આપણા મૂળભૂત અધિકારો અને ફરજો, સંસદ અને રાજ્ય સરકારોના કામકાજ, કેન્દ્ર રાજ્ય સંબંધો અને હા, પંચાયતી રાજ, આ બધા જ ટોપિક કવર કરવા પડશે. ઓકે, બંધારણ પછી હવે વારો છે વિજ્ઞાન અને કરંટ અફેર્સનો. આ સેક્શન પણ 30 માર્ક્સનો છે અને એમાં બે પ્રકારની વસ્તુઓ છે. એક તો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને બીજું રોજબરોજ આપણી આસપાસ શું બની રહ્યું છે તે. હવે વિજ્ઞાનનો સિલેબસ થોડો લાંબો લાગે એટલે આપણે એને સહેલો બનાવવા માટે બે ભાગમાં વહેંચી દીધો છે. પહેલો ભાગ છે રોજિંદા જીવનનું વિજ્ઞાન અને જીવવિજ્ઞાન. આમાં શું આવશે? તો કે ખોરાકના સ્ત્રોત, અલગ-અલગ સજીવો, આપણું સ્વાસ્થ્ય અને રોગો, રોજિંદા જીવનમાં થતા કેમિકલ અને ફિઝિકલ ફેરફારો અને એસિડ બેઝ જેવી બેઝિક કેમિસ્ટ્રી. બધું જ આપણી આસપાસનું વિજ્ઞાન છે. હવે બીજો ભાગ જોઈએ, જેમાં ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર અને પર્યાવરણને લગતા ટોપિક્સ છે. આમાં ગતિ, બળ, ગુરુત્વાકર્ષણ, વીજળી, પ્રકાશ, અવાજ જેવી ફિઝિક્સની બેઝિક વાતો છે. સાથે સાથે પાણી, હવા, કુદરતી સંસાધનો અને આપણા સૂર્યમંડળ વિશે પણ જાણવાનું છે. અને હવે આવીએ છીએ પેપરના સૌથી મોટા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન પર. યાદ છે ને, પૂરા 60 માર્ક્સ, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ. આને તો જરાય હળવાશથી ના લેવાય. આ ગેમ ચેન્જર છે. ચાલો આ 60 માર્ક્સને પણ તોડીને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ ઇતિહાસની. ઇતિહાસમાં આપણે પ્રાચીન ભારતથી શરૂ કરવાનું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને ગુપ્ત સામ્રાજ્ય સુધી. પછી મધ્યકાલીન ભારતમાં દિલ્હી સલ્તનત અને મુઘલ કાળ. અને છેલ્લે આધુનિક ભારતમાં અંગ્રેજોનું આગમન અને આપણી આઝાદીની લડાઈ સુધી બધું જ. ઇતિહાસ પછી બીજો મહત્વનો ભાગ છે આપણો સાંસ્કૃતિક વારસો. આ ખાલી રાજા મહારાજાની વાત નથી, આ આપણી ઓળખની વાત છે.
આમાં આપણી કળા, સાહિત્ય, સ્થાપત્ય, આપણા તહેવારો, ગુજરાતી નાટકો અને સાહિત્ય, આદિવાસી સંસ્કૃતિ અને આપણા જે મહત્વના યાત્રાધામો છે એ બધું જ આવી જાય છે. અને આ 60 માર્ક્સના પેકેજમાં છેલ્લો વિષય છે ભૂગોળ. ભૂગોળમાં પણ બધું જ છે. પૃથ્વી અને વાતાવરણ જેવી સામાન્ય ભૂગોળથી લઈને પહાડો નદીઓ જેવી ભૌતિક ભૂગોળ, વસ્તી અને ભાષાઓ જેવી સામાજિક ભૂગોળ અને ખેતી, ઉદ્યોગો જેવી આર્થિક ભૂગોળ પણ ખરી. તો લો, LRD પેપર 1નો આખો નકશો હવે આપણી સામે એકદમ સ્પષ્ટ છે. ક્યાં કેટલો ભાર આપવો, કયો વિષય કેટલો મહત્વનો છે, એ બધું જ હવે ખબર છે. તો હવે સવાલ એ છે કે આ યુદ્ધભૂમિમાં સૌથી પહેલો કયો કિલ્લો સર કરવાનો છે? તમારી તૈયારીની